ગેસના ભાવમાં ધરખમ વધારો થયો છે, તેને લઈને હોટલ, રેસ્ટોરન્ટ તેમજ ફૂડ સર્વિસ સેન્ટર ઉપર તેની અસર જોવા મળી રહી છે। અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના મકરબામાં આવેલા જગન્નાથ ફૂડ સર્વિસ સેન્ટર પર અને આપ જોઈ રહ્યા છો કે અહીં આગળ કમર્શિયલ ગેસનો ઉપયોગ થતો હોય છે। જો કે 993 રૂપિયા જેટલો વધારો કરવામાં આવે છે, ત્યારે આ ફૂડ સર્વિસ સેન્ટર ઉપર કેવી અસર જોવા મળે છે, કારણ કે કોર્પોરેટ સેક્ટરમાં આ ફૂડ છે તે સપ્લાય કરવામાં આવે છે। આપની સાથે જગન્નાથ ફૂડ સેન્ટરના ઓનર છે શ્રીનિવાસજી, તેમની સાથે વાત કરીશું। સર, સતત આ ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, 993 રૂપિયાનો તોતિંગ વધારો, આપના ફૂડ સેન્ટર ઉપર કેવી અસર? मैडम असर तो बहुत ख़राब रहे से, कारण ये एक 4 महीना में 1300 रुपया वधर है कम से कम, तो एनी असर तो बहुत खराब रही है। अपना कामकाज केवुं छे, साल भरना एग्रीमेंट है, हम फिक्स रेट पर काम करिए, आमां रेट साल भरना फिक्स है, आ रेट तो आ रेट, आम बढ़ा ना सके, कुछ भी ना कर सके। ये जो गैसना बढ़त आई है ना, अमर मतलब बहुत मोटू नुकसान है, बहुत मोटू नुकसान है। रिकवरी का बीजो कोई रास्ता ही नहीं अमर पास।